આન પાવમ પોલાથુથુ. પિક્ચરનું નામ થોડુંક યુનિક છે ગુજરાતીમાં આપણે લઈએ એટલે, અને સાઉથમાં પિક્ચરનું નામ કપલને લગતું છે. અને આ ફિલ્મ કે જે હાલમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે ડાયવોર્સનો અને પતિ પત્ની વચ્ચેના ઝઘડાનો, એ ફિલ્મ તેને દેખાડે છે. એડવોકેટ સાથેની વાતચીત દરમિયાન શા માટે બંનેને ઝઘડો થયો હોય છે, કઈ રીતે બંને મેરેજ કરે છે અને કપલ કઈ રીતના હોય છે, ત્યારબાદ એ બંને કપલ વચ્ચે જે પણ લાગણી, જે કોઈ પ્રેમ હોય છે એ ફક્ત 425 દિવસમાં પૂરો થઈ અને ઝઘડાનું સ્વરૂપ લઈ લે છે. એક કોમેડીની સાથે સાથે એક સમાજને મેસેજ આપનારી ફિલ્મ છે કે ભાઈ કોમેડી જબરજસ્ત છે. તેમાં ખાસ કરીને રિયો રાજ અને માલવિકા મનોજ જે બંને ઉપર જ આખી ફિલ્મ ડિપેન્ડન્ટ છે. લગ્ન પછી કેવી કેવી કેમેસ્ટ્રી થતી હોય છે, કેવા કેવા ઝઘડા થતા હોય છે, કેવી કેવી વાતને લઈને ઝઘડા થતા હોય છે. તો એક ફનીએસ્ટ મેસેજિંગ ફિલ્મ આપણે એને કહી શકીએ. ખાસ કરીને ડિરેક્ટર ક્લાયસન થાંગાવેલ દ્વારા એક યુનિક પ્રયોગ કરવામાં આવેલો છે. અને તમે ફિલ્મ જોશો તો તમને એવું લાગશે નહીં કે તમે ફિલ્મ જોશો, તમારી આસપાસ અથવા તો તમારા કોઈ ફેમિલી રિલેટિવમાં થતી ઘટના તમે જોઈ રહ્યા છો એવું જ લાગશે. ફિલ્મમાં ઘણા બધા અંશો એવા છે કે જે મેરેજ કપલને ખબર છે કે આ વસ્તુ એકવાર એની સાથે જરૂરથી બનેલી છે. અને ડાયવોર્સ કરવા માટે કયા કયા લેવલ સુધી કોણ કોણ જઈ શકે છે ફિલ્મમાં તમારે જોવાનું રહ્યું. તો ફિલ્મ જો તમને કોમેડી, હરતી ફરતી કોમેડી અને ફેમિલી ડ્રામા તમારે જોવો હોય તો ફિલ્મ આન પાવમ પોલાથુથુ તમારી માટે બેસ્ટ છે. ખરેખર સાઉથ જે છે યુનિક પ્રયોગ કરે, એવા યુનિક પ્રયોગો બીજા સિનેમા ઓછા કરે છે, તો તમને જોવાની પણ મજા આવશે. આવ્યો છો કલ્પેશ રિવ્યુ વાળા, જુઓ પણ વિચારીને. ચેનલનું નામ છે, સબસ્ક્રાઇબ ન કરી તો કરી નાખજો, અને કોમેન્ટ ન કરી હોય તો પ્લીઝ કોમેન્ટ કરી નાખજો, વિડીયો શેર કરી નાખજો. મળીશું વિડીયો સાથે, ત્યાં સુધી કલ્પેશ બજરંગી નાથને ભારત માતા કી જય. વંદે માતરમ.